બેચડી આજ તારી વાતું કરવી છે। મેં કીધું વાત કરતા વાર લાગે, મારી બેચડીને ઢોળતા વાર ન લાગે। એનું તો ચપટી વગાડીને કામ કરે, એનું નામ બેચડી છે। સામુ જુનાગઢની પરખે સુસોઈ કરીને નાનું એવું ગામ થોડી ગાય છે। સૌરાષ્ટ્ર જુનાગઢની ધરતી અને ત્યાંથી થોડેક આગળ સુસવાઈ કરીને નાનું એવું ગામ, અને એવા એ ગામની અંદર 30 પટેલના કુબા, પટેલની વાડીઓ, અને પટેલના કુબાની માથે 30 ભાઈઓનો આ વિસ્તાર, પણ 30 ભાઈઓ માથે એક ઘર નબળું હો, એક ઘર થોડું દુબળું હતું મારા બાપ। પણ જેને રાતના દાડો જેને બેચડીના નામનું ભજન લાગ્યું છે, રાત પડે એટલે બેચડીના નામની હાથમાં માળા પકડે, તુહી બેચડી, તુહી બેચડી, તુહી બેચડી। એ બાપ મારી બેચડી કરે એટલું થાય। અને સાહેબ ભક્તિ કેવી રીતે થાય ભુવાન કહું છું હવે, કે માતાના પદને પામી કોણ ગયા કહેવાય, અને ભક્તિ કોને કરી કહેવાય। એક વાર જે માતાના થઈ ગયા ને સાહેબ, એક વાર જે દેવીના પદને પામી ગયા ને મિત્રો, એ બધાય ભુવા નેલ થઈ ગયા। બાકી જેને ભુવાને માતાના નામનો અભિમાન આવ્યો ને સાહેબ, ત્યાં ભુવાન વખો આવ્યો છે હો મારી નાથ। એટલે જોજો માતાનું તો કોઈ એવું ગરીબનું, એવું મોટા મન વાળાનું ખોડિયું વાલું છે કે દુનિયા ગમે બોલે, પણ જ્યાં જ્યાં ભુવાની જરૂર હોય ત્યાં ભૂવો રોક્યો કોઈનું રોકાય નહીં સાહેબ। ક્યાંક જો ભુવાનું મન દુઃખ થયું હોય ને તો ભૂવો રોકાય, પણ એની બેચડીને રોકાય નહીં બાપ। એ તો માં છે, માન કદાચ દીકરો માંદો પડ્યો હોય ને માથે હાથ મેલવા જવું હોય ને સાહેબ, તો માન ચાલે નહીં। એટલે એ ભગવતી જોગ માયા 30 ભાઈઓનું આ કુટુંબ ને 30 ભાઈઓ માથે એક ઘર નબળું, અને એના આગળ એકનો એક દીકરો અને એની પત્ની। આ 30 ભાઈઓના કુટુંબ માથે એક આ નાના ભાઈને છોડી અને 29 જે ભાઈઓ છે એ કોઈ દેવીઓ બેવીઓને માનતા નથી બાપ। હે એટલે આ 29 ભાઈઓનું જે કુટુંબ છે નિકુલિયા, એ બેચડી કોઈ દેવીઓ બેવીઓ માનતા નથી, પણ એક ભાઈને જેને બેચડીના નામની ભક્તિ છે, રાત ને દાડો જે બેચડીના નામનું ભજન કરે, પણ કહેવાય છે ને કે રૂપિયા વાળાની ડેલીયું માતાઓનું વાલી નથી। આ વાત સાંભળજો લ્યા, આ વાત સાંભળજો। એ ગોડા માતાના રૂપિયા વાળાની ડેલીયું વાલી નથી, એમ તો ગરીબ દીકરાનું ઝૂંપડું, ગરીબનું ખોડિયું વાલું છે। હે એ પટેલનો દીકરો, એ 30મો એ લાડકડો ભાઈ, એ ગરીબ હતો મારા બાપ। અને એક દાડાનો સમય બન્યો, કોક નાના એવા કામ હાટું 30 ભાઈઓનો કબીલો ભેળો કર્યો। 30 ભાઈઓનો કબીલો ભેળો કર્યો। એમાં એક ભાઈ એટલું મનમાં કદાચ ધારીને બેઠો હોય કે આ નાનો ભાઈ રોજ રાતે બેચરીનું ભજન કરે છે, પણ ઘાટમાં આવે તો એને 2 વાત કરવી છે કે
આ પટેલની વાડીએ મારી શંખલ પરની બેચરી ખમાન મજા બોલે, પણ આ નાનો ભાઈ થોડો ગરીબ હતો કે બીજા 29 ભાઈઓ માથે એક ભાઈઓને એક ભાઈને આના માટે થોડી ઈર્ખા હશે. એટલે જ્યારે 30 ભાઈઓનું કુટુંબ ભેળું થયું ત્યારે આ ભાઈ ઊભો થઈને બોલ્યો કે વીરા, આજની વેળાએ તારે એક જવાબ દેવાનો છે. કે પછી કેવો જવાબ? કે ઊભો થઈને પેલા ભાઈઓની વચ્ચે આવ, ઊભો થઈ અને પેલા ભાઈઓની વચ્ચે આવ. કેમ? તારું કામ છે. કેવું કામ છે? કે તારા ઘરના ગોખલે હવા વેતનું ફળું લઈ અને રાતને દારો તું બેચડીના નામનું ભજન કરે. આજે એક વાતનો ફેસલો કર કે તારે બેચડી જોઈએ છે કે ભયું જોઈએ છે? આ 29 ભયું કે છે હો નિકુલિયા, કે તારે બેચડી જોઈએ કે તારો ભયોનો પરિવાર જોઈએ? અરે રામસિંહ નાનકડો એટલું બોલ્યો તો સાહેબ, આ મારા 29 ભયું તો રૂપિયા વાળા છે અને હું ગરીબ છું. આજ મારા ગરીબનું કાંડું કોઈ ઝાલ્યું નથી ને દુઃખની વેળાએ આ ભયું કોમમાં નહીં આવે પણ મારી બેચરી આવશે. એ મારા ભયું ન જોઈએ, મારે તો મારી બેચરી જોઈએ બાપ. જાણે એટલું બોલ્યો એટલે 29 ભયું મનમાં વિચાર કરે કે જા આજથી આ 30 ભયુના આ વાડીઓ માથે અમે તને 30મા ભાઈને બરખાસ્ત કરીએ. તારી પત્નીને તારો દીકરો લઈને વયો જા બાપ. અને સામુ વ્યવહાર બંધ કર્યો એટલે કેવો કે ખાવા પીવા બોલવા ચાલવાનો વ્યવહાર નહીં, પણ નાતો નાત એક બીજો કદાચ મરી જાય તો ભાઈ ભાઈનો વાહડો ન ઉપાડી કે એવો વ્યવહાર બંધ કર્યો બાપ. એટલે ભાઈ ભાઈનો વાહડો પકડી ન કે નિકુલિયા એવો ભયુમાં વ્યવહાર બંધ થયો. પણ કહેવાય છે ને, કસોટી કોની થાય? જે હાચો હોય ને એની કસોટી થાય. ખોટાઓને કોઈ પૂછતું નહીં બાપ. આ તો હાચી જે ભક્તિ કરતો હોય ને એની પરીક્ષાઓ દેવીઓ કરે સામો. રામસિંહની પરીક્ષા એ દેવીને કરવાનો વિચાર થયો છે. રાતને દિવસ મારી બેચરીનું નામ ભૂલતો રાતને દાડો બેચરીનું નામ પેલો ભૂલતો નથી. તુહી બેચરી, તુહી બેચરી, તુહી બેચરી. એ મારી મોગલ બેચરી કરે એ મારા માટે ખરું. મારે તોય તું ને તારે તોય તું. આ બળજો લ્યા, બેચરી કોને કહેવાય? જગતની માય દુનિયાના સોર બનાવીને તો બની જાજો, પણ મારી બેચરીના સોર કોઈથી બનતા નહીં બાપા. બેચરીના સોર જોયા હો કેવા હોય. પણ ધીમે 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 સમયનો માર્ગ પકડે. એક દાડાનો સમય એવો આવ્યો કે એનો જે નાનો દીકરો હતો ને, સામો દીકરો માદો પડ્યો. એનો લાડકડો નાનો દીકરો હતો. એ દીકરો ઓચિંતાનો માદો પડ્યો. એનો બાપ એને ડોક્ટર જોડે લઈ જાય, વૈદ્ય જોડે, હકીમ જોડે લઈ જાય, પણ આ દર્દનો કોઈ ઈલાજ ન બતાવે.
એટલે ખોળા માથે પોતાના દીકરાને લઈને જાય એટલે એના ભાઈઓ જે ગામના ભાગોડે વડલા હેઠ બેઠા બેઠા એની મસ્કરી કરે કે જો આયો બરો બહુ મોટો બેચડી પૂજવા વાળો જો હે તારી બેચડી ક્યાં જી તું બહુ બેચડી બેચડી કરતો તો તારી બેચડી ક્યાં છે હે એટલે ભાઈની આંખમાં બોર બોર જેવા આહુડા પડવા મળ્યા હે ગાંડી આ દુનિયા તો કદાચ મન મેણા મારે પણ એ ભગવતી જોગ માયા મારા હગા માં જણ્યા ભયું મન મેણા મારે આવો દુઃખનો સમય પણ કહેવાય છે ડોક્ટરે હાથ છોડી મેલ્યા કે આ દીકરાની થાય એટલી સેવા ચાકરી કરજો બાપ આ દીકરો જીવે તોય ખરો ને મરે તોય ખરો એટલે દીકરાને લઈને ઘેરે આયા અને માં એ સામુ દીકરાને કાંઈ થાય ને માન ચિંતા થાય એના પોતાના ચેલૈયા કુંવર જેવા દીકરાનું માથું ખોડા મેલી અને માથે ધીમે ધીમે હાથ ફેરવતી જાય અને કહેવાય છે કે ઈ માં બોર બોર જેવા આહુડે રોવા મોડી મારા બાપ માં આ જગત દુનિયા તો વાહે પડી જી પણ ભગવતી જોગ માયા આજ અમે કાળા માથાને એક માનવી અમે ટૂંકા પડ્યા પણ મારી મોગલ બેચડી તું ક્યાં ટૂંકી પડી હે એટલે સમય થયો એટલે સામુ હાથમાં માળા લઈ અને પેલો છે ને બેચરીના નામની માળા કરવા માંડ્યો સમય થઈ ગયો હે સમય થઈ ગયો એટલે બેચરીના નામની માળા કરવા માંડ્યો માળા કરતા 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 તુહી બેચરી તુહી બેચરી તુહી બેચરી પહેલું માળો બીજી માળા અને ત્રીજી માળાનો જ્યાં આંટો મારે નો મારે કહેવાય છે કે મારી મોગલ બેચરી એ ભગવતી જોગમાં પેલી માના ખોળામાં જે દીકરો પડ્યો છે ને કહેવાય છે કે દીકરો મરી ગયો સામુ દીકરો મરી ગયો એટલે દીકરો મરી ગયો એટલે માં ભોગ પાડીને રોવા મળી કે મારા સ્વામીનાથ આ બાજુ વળીને જોવો તો ખરા આપણો દીકરો મરી ગયો છે પણ તોય પેલા બેચરીના નામની ધૂન લાગી છે હવે ત્રી ભયું મારા નો થયા ને એમાં કદાચ એક મારો દીકરો મરી જાય તો ક્યાં મને ખોટ લાગવાની છે બાપ હવે તો દુનિયા મરે તો ભલે મરે પણ મારી બેચરી તું ચોય ના જ આવી જોઈએ એક બાજુ દીકરાનું મળદું પડ્યું પણ એક બાજુ એને બેચરીના નામની ભક્તિ લાગી છે અને જેવી માળા પૂરી થઈ બેચરીની દીવાદશી ધૂપ ધુવાળો પૂરો થયો એટલે મંદિરના 2 દરવાજા બંધ કરી અને એની પત્નીને એટલું બોલ્યો કે જેતવા આવે થોડું સાની રહી જા હો આ ભયુને મારા રાજી કરવા છે તારે તું પોક પાડીને રોવે તારી આંખે કદાચ બોર બોર જેવા આહુડા પડતા હોય પણ આમ જો મારા 29 ભયોના કુબા માથે ઈ બધા મહેફિલ મનાઈ રહ્યા છે બાપ આમ જો મારો દીકરો મરી ગયો અને મારા 29 ભયો મહેફિલ મનાવે છે જેતવા રડીશ નહીં હો દુનિયા રાજી કરમાં હું હમણાં જ્યો ને હમણાં આવ્યો તણ જો કદાચ દીકરા પાછળ લાગણી થાય તો મનમાં મૂંગી મૂંગી રોઈ લેજે પણ મોઢામાંથી અવાજ નો કાઢતી બાપ અરે રે એક માનું કાળજું નો બળે સ્વામીનાથ તમે ક્યાં જાઓ છો ગાડી હમણાં જ્યો ને હમણાં આવ્યો પોતાના ભયોનો વાહડો પકડવાનો વ્યવહાર બંધ છે ભયું આવે કેવી રીતે પણ ક્યાં જો
ગામની ભાગોળે જઈ અને નાતના જાતના જે ગામના જે માણસો છે એવા 4-5 કાંદિયા લઈને ઘેર આવ્યો કે ભાઈ હાલો કે હું થયું એ ભાઈ તમને હું વાત કરું થયું હું મારા ઘેર મારો જે દીકરો હતો એ નાનકડો દીકરાનો દેહ પડી ગયો છે ઓહો એટલે એ ગામના માણસોને લઈને ઘેર આવ્યો ધીમે ધીમે ગામના સીમાડે ચારે દિશાએ ખબર પડી એટલે એના જે 29 ભાઈઓ હતા એ બાર કદાચ કોઈ ખભે રૂમાલ રાખીને વટે માર્ગું ઘેર જાતો એનું બોલાવીને પૂછ્યું કે ભાઈ હું થયું કે તમને ખબર નથી કે તમારો જે ભાઈ છે એનો દીકરો મરી ગયો છે ઓહો ક્યાંય તો નાત જવાનો તહેવાર નહીં પણ પોતાની એ વાડીએ જઈ અને પટેલના દીકરાની જે થતી સતી વિધિ કરીને એની નનામી બાંધી અને નનામી બાંધી અને ગામના માણસો એટલું બોલ્યા કે ભાઈ આ 3 કાંદિયા અમે ને ચોથો તું એનો બાપ હાલવાની નનામી ઉપાડી લઈને આને શમશાન ભેગો કરીએ પણ એનો બાપ બોલ્યો કે હું બાપ થઈને મારા દીકરાનો જનાજો આ નો ઉપાડો મારા દીકરાની આ ઠાઠડી નો ઉપાડો હો એક કામ કરો તમે ગામના જે માણસો છો કાંદિયા કરી અને લઈને તમે શમશાને જાઓ હું તમારી વાહે આવશું વાતની મજા આવે સાંભળજો એ આ મારા દીકરાની નનામી લઈને તમે શમશાન ભૂમિએ જાઓ હું તમારી વાહે આવું છું એક બાજુ એની પત્ની રડે એક બાજુ દીકરાની નનામી લઈને 4 કાંદિયા શમશાન ભૂમિએ જાય અને એની આંખે 2 આહુડાના ટીપા પડે એની પાપણ પલળી અને પોતાની બેચરીનો જે ગોખલો હશે એને દરવાજા ખોલીને આમ ટગર કરીને જોઈને એટલું બોલ્યો તો બસ એ બેચરી તારું મને આવા દાડા દેખાડવા હતા એ માં આજ તારા હાટું તો 29 ભાઈઓનો વ્યવહાર બંધ કર્યો અને તારા મારા ભાઈઓને રાજી કરવા હતા સામુ એ દાડે કર્મનો હીણો માણા બોલ્યો કે રહેવા દે બેચરી કાલ તારું ભજન કોઈ નહીં કરે મારી માં તારું ભજન કોઈ નહીં પણ બાપ થઈ આયેલો દીકરો ભર જવાનીની અંદર કદાચ મરી જાય એટલે બાપનું કાળજું કપાઈ જાય વાલા એટલે એનો જે બાપ છે એને એનું જે દિવાલે ભોળું ભટકાયું એક ઘા કરે બીજો ઘા કરે ત્રીજો કરે અને ચોથો ઘા થાય નો થાય ત્યાં તો માથા માટે દિવાલ એવી વાગે માથું ફાટી જીવા અને લોહીના જે છાંટણા છે એ મંદિર માથે ઉડ્યા અને કહેવાય છે કે મારી બેચરીનું હવા વેતનું ફળું છે એ લોહીના છાંટના બેચરીના ફળા ઉપર પડ્યા અને હવા વેતના ફળામાંથી કડકડાટ મારી લોઢાના દાંતની કકડાટી બોલાઈને બેચરી બોલી જાગ આઈ તારા બાપની દેવી આઈ હવા વેતના ફળામાંથી વીજળીનો કડાકો કરતી મારી બેચરી બોલી આ દીકરા થાકી ગયો પણ માં અમે કાળા માથાના માનવી છીએ તારી કસોટી તારી પરીક્ષા અમે પાર ન કરી શકીએ પણ દીકરા હતો વધો રચેલો મારો ખેલ છે જો કદાચ તારા 29 ભાઈઓ મને બેચરીને માનતા નથી જગતમાં કોઈ દેવીઓને માનતા નથી પણ જો કદાચ તારા 29 ભાઈઓના ડોકમાં જો મારી બેચરીના નામની માળા નો નાખું તો જગતની માય મને આદિ અનાદિની બેચરી બોલવા આ સાઉન્ડ ભલે
500 ની કૃપામાં ભગવતી બેચરીને વધાવે, ખમાન મજા મારી બેચરી બોલે. અને જ્યાં જ્યાં જે માનતા હોય 1 રૂપિયો મારે લેવાનો નથી, બધો ગરદણીના હસ્તક આપવાનો છે. એટલે જ્યાં જ્યાં મારી બેચરીને માનતા હોય બા ફૂલની ફૂલની પાંખડી ગોર કરજો બાપા. એટલે નિકોલ આવા પરચા, આ જે પરચો છે ને આવો પરચો બેચરીનો લગભગ કોઈએ નહીં જોયો હોય, લગભગ કોઈએ જોયો નહીં હોય. અનિલભાઈ આજે પરચાની હું વાત કરવા જઈ રહ્યો છું. ઈ હવા વેતના ભડામથી અવાજ આવ્યો, હે દીકરા બસ થાકી ગયો, હારી ગયો. આ તો મારી બેચરીની રચેલી આ બધી રમતું છે હે, પણ માં આવી રમત ક્યાં? તારા ઓગણથી ભયું ને જો ઝુકાવું તો હું બીજું કોઈને બેચરી ઝુકાવું, પણ માં હવે હું કરું હું. અને સાહેબ ઈ સતયુગની માય મારી મોગલ બેચરી આવો પરચો કર્યો. એ સામુ જે હવા વેતનું ફળું છે ને એમાંથી ધીમે 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 કરતો એક આદિ નારી, એક આદિ શક્તિનો હાથ બહાર આવ્યો. અને હાથમાં બીજું કાંઈ નહીં પણ એક ચંદરવો. અને મંદિર માથેથી અવાજ આવીને એટલું બોલી કે દીકરા, જેમ એક સ્ત્રી એક નારી જેમ હાડી ઓઢે એમાં ચંદરવો તું ઓઢી લે. ઓહો માં, હું ઓઢી લઉં ક્યાં? આ ચુંદડી આ હાડી તું ઓઢી લે. એ માં આ યોગ્ય છે? અરે ગાંડા હું બેચરી કહું ઓઢી લે, પણ માં મને ઓઢતા ફાવે નહીં. લાય તારી પત્નીને બોલાય. એટલે 10-15 બાયુના ટોળામાં જે એની પત્ની બેઠી હતી ને સામું એનું બાવડું પકડીને હાલ હાલ મારી માતા તને બોલાવે છે. એટલે એની પત્નીને લઈને ઘરના ગોખલે ઓરડે આવ્યો અને હું કે આ હાડી તમે જેમ પહેરો, જેમ પાટલી વાળો, જેમ એક બૈરું તૈયાર થાય એમ મને તૈયાર કર. એ મારા નાતુ ગાંડો થઈ ગયો. આમ જો કઈ બકરો નહીં મર્યો, આપણો દીકરો મરી ગયો છે. મારા નાથ તું ગાંડો થઈ ગયો. આમ જો નિકોલિયા, આપણો દીકરો મરી ગયો છે. એ ગાંડી તું બીજી વાત કર નહીં, મને હાડી ઓડાળ. એટલે એની જે પત્ની હતી ને બાપ, એને હાડી ઓડાડી. જેમ એક 16 વર્ષની સુંદરી તૈયાર થાય, એ સામુ ઈ મર્દ મુસાળા આદમીના દીકરાને 16 વર્ષની સુંદરીના જેમ તૈયાર કર્યો. તૈયાર થઈ અને 2 હાથ જોડી અને મેલડીના ગોખલે આવીને 2 હાથ જોડીને એટલું બોલે કે માં આવે કે દીકરા હવે બીજું કાંઈ નહીં, પણ હવે જા તારા દીકરાની નનામી જોડે. પણ માં આ જગત જોઈને મને હશે, મારી મશ્કરી મારા દાંત કાઢશે. હે દીકરા, આ દુનિયા ગમે મેણા ટેણા બોલે, ગમે ગાડું બોલે, મશ્કરી કરે, પણ ડાબુ જમણું જોતો નહીં. સીધો જા તારા દીકરાની જ્યાં નનામી પડી છે ત્યાં નનામીએ જઈને ઉભો રહેજે. પણ માં આ બાજુ મારો દીકરો મરી ગયો અને હું એક બાપ થઈને આમ હાડી ઓઢીને આવા ખેલ કરું તો દુનિયા હું વાતો કરશે. આ સાંભળજો, બેચરીના પરચા ક્યાં પડ્યા છે, બેચરી ક્યાં જોઈ છે હજુ. એ માં આ દુનિયા કાલ હું વાતું કરશે કે દીકરાનો બાપ દીકરો મરી ગયો એટલે ગાંડો થઈ ગયો. એ દુનિયા ગમી કે હું બેચરી બોલું એટલું કર, પણ માં ત્યાં જઈને હું કરું કે ત્યાં 4 કાંદિયા દીકરા તારી રાહ જોઈને બેઠા છે. પણ માં દુનિયા વાતું કરી જાય, હજુ જઈને દીકરાની નનામીએ દીકરાને મારો અગ્નિદાહ દેવાનો છે કે દીકરા તારે કાંઈ અગ્નિદાહ દેવાનો નથી. સાંભળજો, તારે કોઈનો અગ્નિદાહ દેવાનો નથી. કે માં કેમ? કે દીકરા
અહીંથી તું ધીમે 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 શમશાન યાત્રાનો માર્ગ ઝાલ અને તારા દીકરાની નનામી પડી હોય, તારો ડાબો પગ કદાચ શમશાનની બહાર હોય, જમણો પગ શમશાનની અંદર હોય અને નનામીના બંધ તોડી અને તારો દીકરો જેમ ગુલાબની કાયા કરમે જેલો છે પણ કદાચ હાજો ઘોડા જેવો કરું અને કદાચ મરેલું મરદું ઊભું કરું તો માનજે બીજું કોઈ નહીં પણ તારા કડ ભાગને બેઠેલી કયા છે કરે તો કદાચ તારો દીકરો મરી જાય તો જગતમાં મારી બેચરીની આબરૂનું હું હે તારા દીકરાને મરવા નહીં દો બાપ. પણ નિકોલ તારા જે 29 ભયું છે ને ભયુંનો પરચો પૂરવો છે મારે. એ એમ કહે છે કે માતા એટલે હું, એટલે માતા એમને બતાવું કે માતા કોને કહેવાય. નિકોલિયા થાકી જો વાતું પછી કરાવજે. એટલે એનો બાપ ઘરની બહાર પગ મેલ્યો અને ધીમે 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 કરતો ક્યાં જાય પેલી શમશાન ભૂમિની અંદર એના દીકરાની જે નનામીના બંધ બાંધ્યા છે ત્યાં જઈને ઉભો રહ્યો. એટલે હડપ લઈ અને ડાબો પગ નનામીની બહાર છે ને જમણો પગ જેવો અંદર મેલે એવા નનામીના બંધ થડાક લઈને તૂટી ગયા અને દીકરો જેમ ઊંઘમાંથી જેમ દીકરો ઊભો થાય એમ બગાહુ લઈને દીકરો ઊભો થયો એટલે પેલા 4 કાંદી હાથની ગબરે નાહી ગયા. અરે બાપ આ શું કહેવાય. અને વાજતે ગાજતે એ દીકરાને ઘેર હામયું કરીને લાયા. એ દાડે જગતનો દુનિયાને ખબર પડી અને 29 ભયો નમીની એટલું બોલ્યા કે ભાઈ આજથી તું ખરો અને તારી બેચરી હાચી હોવ. પણ જા જગતની અંદર દુનિયાના ચોરી કરજો, દુનિયાના ગુના કરજો, પણ કોઈ દી મારી બેચરીનો ગુનો કરતા નહીં. જો બેચરીના ચોર બની જાય જેમ ઘોડાની ઘોડી કરી નારીનો નર કર્યો, જો કદાચ બેચરીનો ચોર હોય, બેચરીનો ગુનો કર્યો હોય અને કદાચ હાડા 3 ઘડીની અંદર જો હાડા 3 તાળીએ પાડતો પવાયો ન કરું તો જગતની માયમું બેચરી મરી જાઉં. વાળા કેટલા છો?
હા બેચરી વાળો ઈ જ આંગળી ઊંચી કરજો હો. અહીંથી મારા ભાઈની ફરમાઈશ છે, એક બેચરીના નામની ચુંદડી ગાવી છે. કોઈ ધાબે ચડીને બેઠા હોય, કોઈ કદાચ વડીએ ઊભા જોતા હોય અને બેચરી વાળા કોઈ હોય તો આવજો હો બાપા. આ બેચરીની વાતું છે. એક અહીંથી મારી બેચરીનો ચંદરવો ચુંદડી ગાવી છે. પણ જેને જે હાલી હોય, મારી બેચરીએ તમને જે હાલ્યો, જો કે માંગવા નથી આવ્યો, પણ તમારી બેચરીના નામે માંગવા બેઠો છું. મારે જોવું છે કે કોણ કોણ આમાંથી બેચરીને માને અને કોણ કોણ મારી બેચરીના નામે વાપરવા બેઠો છે. એકવાર સામુ આ બેચરીની ચુંદડી ગાવ. જેને જેને માં ભગવતી માથે વિશ્વાસ ભરો હોય બાપે, એકવાર તમને જે મારી બેચરી આલી વાંગડી ભગવતી જોગમાન વધાવા આવજો. દરેક